તો જય દ્વારકાધીશ માંગેવીશ અને આ 35 હું ઉઠી ગઈ હતી અને આજે મને માથામાં દહીં રાખવું છે. हम माथा में भी दही रखते हैं क्योंकि हमारे गजब बेइज्जती है अभी गिर जाती क्योंकि हमारे बाल है ना एकदम बरहट हो गए हैं ना, तो हमको कुछ करना पड़ेगा, तो हम दही रखते हैं इसके लिए. इससे हमारे वाल बहुत स्मूथ हो जाते हैं, तो हम दही रखते हैं हर बार. हम सूट में जाते हैं, हम सूट से वापस आते हैं, फिर वाल में दही रखते और फिर हम धो डालते हैं माथे को और फिर मास्क लगा देते हैं 10-15 मिनट और बाद में फिर से धो अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. डाल दे. तो बस आप जल्दी हमड़ा हूँ दही लઈને આવું પછી આપણે મમ્મી કંઈક બોલ. મમ્મી मम्मी सेठ इजाट कैसा. तो ये हमने दही ले लिया है और इसमें हम मास्क भी रखेंगे थोड़ा और बीजू सीरम भी राखूँ छूँ जो हूँ यूज़ करी सी और तेल भी. और हम ये यूज़ करते हैं तो हम ये भी थोड़ा रख देंगे. काल रात ना जी माथा में तेल रखा है और यहाँ पिंपल आ गया, तो इसमें हमने है ना तेल भी रखा है बहुत सारा, तो हम ये रख लेते हैं अभी. ठीक है. लाबू 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 लाबू. तो हमने दही भी रख लिया है और हमने मोढ़े में भी लगा लिया. अभी मजा आएगा ना भिड़ो. તો બસ હવે અને મારે છે ને સાંજે છે ને શૂટમાં બી જવાનું છે, તો આપણે વાળ ધોઈ લઈ થોડી વાર રહીને, હજી 15 મિનિટ રહીને ત્યાં સુધી હું શું કરીશ, કંઈક તો હું કરીશ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હા આજે રીલ બનાવવા માટે કપડાં ગોતીશ. સવારે ઉઠીને પહેલાં એ જ વિચાર, આજે રીલમાં શું પહેરીશ, શું બનાવીશ. બનાવું રોજ નહીં રીલ, રોજ બનાવીશ પણ રાખીશ ક્યારેક જ. એટલે એમ તો રોજ આવતી જ હોય મારી રીલ, પણ આમ રોજ બનાવું ને એ ના આવે. આજે રીલ બનાવીને 15 દિવસ પછી દેખાશે. તો આપણે હેર વોશ કરી લીધા છે અને હવે અત્યારે વાગી ગયા છે 2 અને હું 4 વાગે જવાની છું શૂટમાં. હવે રીલ બી બની ગઈ, મેં જમી પણ લીધું અને હવે હું કપડાં ચેન્જ કરી અને બસ 4:30 જઈશ અને 4 વાગ્યા ત્યારે 4:30 હું જઈશ. गजब बेइज्जती है. हमारा पड़ी जात. सॉरी, हमको बाबा हिंदी बोलनी थी ना, तो मैंने है ना मैंने खाना भी खा लिया. कैसा लगा मेरा मजाक? मैं कपड़ा बदलावी लीधा था, હવે અમે જાશું એટલે મેં નહીં હું જઈશ શૂટમાં. क्या बोलती आज मारी मम्मी सेट છે, ખબર નહીં કેમ કાંઈ બોલતી નથી ને એટલે. શું બોલે મમ્મી, થાકી જાય. तुमसे ना हो पाएगा. मम्मी मेरी थक जाती काम कर कर के. हम बाड़ बांध के ही जाएंगे क्योंकि बहुत ज़्यादा गर्मी है ना, है ना. बहुत ज़्यादा गर्मी है. હજી મેં 6 મહિના પહેલાં 6 મહિના નથી થયા એના પહેલાં કેરાટીન કરાવ્યું હતું. અહીંયા મારા વાળમાં વેવ્સ આવી ગયા क्योंकि हमारी हेयर की ग्रोथ ही इतनी सारी है. હવે
જોઉં, કેમ કે જો શૂટ હોય ને ત્યારે ના થાય, કેમ કે વળી વાળમાં મશીનરી ને એ બધું થાય એટલે, અને જ્યારે એ કરાવું ત્યારે 4-5 દિવસ તો કાંઈ ના થાય, એટલા માટે કરાવું તો છે. ક્યારે થાય ખબર નહીં, કેમ કે અહીંયાથી વેવ્સ આવી ગયા છે. ફિર ભી કુછ કરતે હૈ, હો જાएगा. જવાનું કેન્સલ પણ થઈ શકે છે. बिल्कुल चुप हिम्मत कैसे हो तेरी मुंह खोलने की કેમ કે અહીંયા ફૂલ વરસાદ આવે છે. रहने दो, बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. સાંજ ના થઈ, હજી 4:30 જ વાગ્યા ને ફૂલ અંધારું થઈ ગયું છે. देखते हैं, बंद होगा तो हम जाएंगे वरना हम नहीं जाएंगे. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. તો મેં વિચાર્યું તો એવું જ થયું છે, શૂટમાં નથી જવાનું. कभी कभी लगता है कि आप उन्हीं भगवान है બસ આપણે હવે સૂઈ જઈશું, કેમ કે વરસાદ બહુ આવે છે એટલા માટે. અને પછી લાઇટ ના હોય તો મશીનરી ના થાય, લાઇટ ના હોય તો મેકઅપ ના થાય, વરસાદ આવતો હોય તો ફોટોગ્રાફી ના થાય. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. એટલે શૂટ કેન્સલ થઈ ગયું છે. આપણે એ શૂટ થોડા દિવસ પછી કરીશું. ખબર નહીં મને આરે સમજવામાં કેમ મજા આવે એટલી. તો બસ ફૂલ વરસાદ આવે, હું સૂઈ જઈશ હવે. ટાડા. હું ઉઠી ગઈ છું અને રાતે પછી બ્લોગ એટલા માટે ના બનાવ્યો કે લાઇટ નહોતી અહીંયા કને, એટલા માટે. એટલે અત્યારે ઉઠી ગઈ છું અને 11 વાગી ગયા છે. અને હવે બસ હું નાહવા જાઉં છું અને ચપટી હરખી નાહવા જાઉં છું અને પછી આપણે નેલ્સ કરીએ. તો મેં લાવી લીધું છે, હવે આપણે જાશું મહાદેવે. ચાલો હવે આ બધું હું ઠીક રાખીશ. મંદિરથી તો હું આવી ગઈ, હવે આ બધું કરીશ, કેમ કે મને ખપતું હોય એ જ મને નથી મળતું, એટલે હું બધું સરખું રાખીશ, પછી નેલ્સ કરીશ. તો ફાઇનલી હું અત્યારે રેડી થઈ ગઈ છું. કાલે તો મારો પોપટ થઈ ગયો હતો, પણ આજે હું ફાઇનલી રેડી થઈ ગઈ છું. जिया का पोपट हो गया था ना, मेरा बारिश आ गई थी, क्योंकि बारिश हो गई थी.